નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં હું જયપાલ મકવાણા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો બરાબર કે આપણું કર્મયોગ ટ્યુશન છે, કર્મયોગ ગ્રુપ ટ્યુશન, એ હંમેશા વિદ્યાર્થી આગળ વધે તે માટે સતત એનું મૂલ્યાંકન કરતું રહ્યું છે. એ ચાહે એલટીથી મૂલ્યાંકન હોય કે એ ચાહે યુનિટ ટેસ્ટથી મૂલ્યાંકન હોય, રાઉન્ડથી મૂલ્યાંકન હોય, બરાબર. વિદ્યાર્થી છે એ સતત બરાબર પરીક્ષાની અંદર ભૂલ ન કરે તે માટે આપણે સતત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ, બરાબર. તો આજે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે આપણે દર રવિવારે અલગ અલગ વિષયોની યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો આ રવિવારે અંગ્રેજી વિષયની યુનિટ ટેસ્ટ હતી, બરાબર, કે જેમાં આપણો સિલેબસ છે યુનિટ 5 પ્લસ ગ્રામર હતો. તો એ યુનિટ ટેસ્ટ છે એનું સોલ્યુશન લઈને આજે હું તમારી સમક્ષ રજૂ થયો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમારા દ્વારા ક્યાં ક્યાં ભૂલ કરવામાં આવી હતી એનો તમે સુધારો કરજો કે જેથી બોર્ડની પરીક્ષામાં આપણા દ્વારા એ ભૂલ થાય નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણું પેપર છે એ 3 સેક્શનમાં વહેંચાયેલું હતું, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. જેમાં સેક્શન એમાં આપણે બધી ટ્રુ ફોલ્સ છે, શોર્ટ નોટ છે, આવી બધી બાબતોનો સમાવેશ કર્યો હતો. સેક્શન બીમાં આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, બરાબર, એનો સમાવેશ કર્યો હતો. અને સેક્શન સીમાં આપણે આખા ગ્રામર નો સમાવેશ કર્યો હતો. તો ચાલો પહેલા આપણને વિદ્યાર્થી મિત્રો 3 ટ્રુ ફોલ્સ મેં તમને પૂછ્યા હતા. એમાં પહેલું હતું કે ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 70 crores વર્થ ઓફ ફાયર વર્ક, કે દેશ દ્વારા 70 કરોડના ફટાકડા છે, બરાબર, એ વાપરવામાં આવ્યા હતા. તો જો વિદ્યાર્થી મિત્રો તમે 5મું યુનિટ મેં તમને ભણાવ્યું ત્યારે તમે એમાં ધ્યાન આપ્યું હોય, બરાબર, તો એમાં આપણે જોયું હતું ભાઈ જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું, બરાબર, ત્યારે જે ફટાકડાઓની આયાત છે એ બંધ થઈ ગઈ હતી. આપણે ચાઇનામાં જ ફટાકડા લાવતા હતા, બરાબર, અને ભારતમાં શિવાકાશીમાં ફટાકડાનું ઉત્પાદન શરૂ થયું તમિલનાડુમાં. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો 70 કરોડના નહીં પણ કેટલા કરોડના ફટાકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? 60 કરોડના ફટાકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને પહેલું આ જે આપણને સેન્ટેન્સ આપ્યું છે એમાં 70 નહીં પણ 60 આવે એટલે આ પહેલું સેન્ટેન્સ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ થશે. આપણે બીજું જોઈએ કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ પીપલ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે જો આ પાયરોટેકનિક પદ્ધતિ, જે ફટાકડાનું વિજ્ઞાન છે પાયરોટેકનિક, એ પદ્ધતિ છે, એનો જો સૌથી મોટો ગેરફાયદો શું છે તો કે એને ડીલ્સ, બરાબર, એને કોની સાથે ડીલ્સ કરવાની હોય છે? તો ફાયર સાથે, પીપલ, લોકો સાથે ડીલ્સ કરવાની હોતી નથી. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફાયર હોય તો આ વિધાન ટ્રુ થાય, બરાબર, પણ અહીંયા પીપલ આપણને આપવામાં આવેલું છે. એના પરિણામે આ સેન્ટેન્સ કેવું થશે? ફોલ્સ થશે. ત્રીજું જોઈએ કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, બ્લેક પાવડર, કાળો પાવડર, જે ફટાકડો બનાવવા માટે જેને આપણે દારૂખાનું કહીએ, બરાબર, એની જે ફોર્મ્યુલા, એનું જે સૂત્ર છે, કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન, સમયને અનુસાર સતત બદલાતું રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે આ જે બ્લેક પાવડર છે એમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર 75:15:10 પ્રમાણમાં રહેલા હોય છે. અને મિશ્રણ એટલું યોગ્ય હતું, બરાબર, કે એને ઘણા સમય સુધી કોઈ બદલવાની, એમાં કોઈ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર પડી નહોતી, બરાબર. આમાં એમ કીધું કે એમાં સતત સમયને અનુરૂપ ફેરફાર થતો રહ્યો છે. એટલે આ વિધાન પણ કેવું થશે? ફોલ્સ થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક શોર્ટ નોટ પૂછી હતી જે બોર્ડની પરીક્ષામાં 1-2 વાર પૂછાઈ ગયેલી છે, પાયરોટેકનિક્સ, બરાબર. તો પહેલા તો વોટ ઇઝ પાયરોટેકનિક્સ? આ પાયરોટેકનિક્સ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી હતી કે ફટાકડાનું જે વિજ્ઞાન છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાની અંદર રહેલા વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહે છે, તમે જોઈ શકતા હશો. બીજું, વોટ ઇઝ ધ રૂટ વર્ડ ઓફ ઇટ્સ મિનિંગ? રૂટ વર્ડ એટલે પાયાનો શબ્દ. આ પાયરોટેકનિક શબ્દ છે એનો પાયાનો મતલબ શું થાય? તો મેં તમને કીધું હતું આ પાયરોટેકનિક શબ્દ છે ને ગ્રીક ભાષાનો શબ્દ છે. તો કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, બરાબર. શેની ઉપરથી ઉતરી આવ્યો છે? ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. અને તેમ છૂટું પાડો પાયરોટેકનિક્સ, તો પાયર અને ટેકનિક્સ. એમાં પાયર મિનિંગ ફાયર, પાયરનો મતલબ શું થતો હતો? ફાયર. અને ટેકનિક્સ મિનિંગ, ટેકનિકનો મતલબ શું થતો હતો? તો આર્ટ એટલે કળા, બરાબર. ત્રીજો પ્રશ્ન જોવો
કે વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ, બરાબર, પાયરોટેકનિક્સમાં શું શું સમાવેશ થાય છે? તો આપણે જોયું હતું કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ એવી બધી જ વસ્તુ, એવા બધા જ ઉપકરણો, બરાબર, કે જે આની જેમ જ તે સમાન સિદ્ધાંત ઉપર કામ કરે છે, તે તમામ ઉપકરણનો આમાં સમાવેશ થાય છે, બરાબર. તો પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક, પાયરોટેકનિકમાં ખાલી ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ સચ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, એવી બધા ઉપકરણોનો સમાવેશ થાય છે કે જે એક સમાન કાચો માલ અને એક સમાન સિદ્ધાંતથી કાર્ય કરે છે, એવા તમામ ઉપકરણોનો પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. હાલો, વાય ઇઝ હાઉસ હોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, બરાબર. આજે આપણા જે ઘર વખરીના ઉપકરણો છે એમાં કેમ ખાસ પ્રકારની પાયરોટેકનિક ડિવાઇસ એને કહેવામાં આવે છે? કારણ કે આપણે જોયું હતું કે એની અંદર અલગ અલગ ઘણી બધી અસરોનો સમાવેશ થાય, બરાબર. એ પછી ચાહે હીટ, ઉષ્મા હોય, બરાબર, પછી ટેમ્પરેચર હોય, તાપમાન હોય, બરાબર. એટલે આપણે જોઈએ કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડરેડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ because all the pyrotechnic effect, હીટ એટલે ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ, આ તમામ અસરનો આ જે ઘર વખરીની આપણી જે અલગ અલગ જે ઉપકરણો છે એની અંદર સમાવેશ થયેલો હોય છે. પછી જો એના પછીનો સવાલ જોઈએ કે હુ આર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, બરાબર. આ પાયરોટેકનિક છે એની સામાન્ય રીતે જનરલી શોધ કોણે કરી હતી? તો આપણે જોયું હતું ચાઇનીઝ લોકોએ. તો ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. છેલ્લો સવાલ, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? જો વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સમાં પણ હતું કે નહીં કે પાયરોટેકનિક્સની જો સૌથી ડેન્જર ખતરનાક બાબત શું છે તો એ શેની સાથે ડીલ્સ કરે છે? તો ફાયર સાથે ડીલ કરે છે, બરાબર. તો ઇટ ડીલ્સ વિથ ફાયર. આ વિદ્યાર્થી મિત્રો હતો આપણો સેક્શન એ. હવે આપણે જોઈએ સેક્શન બી. સેક્શન બીમાં આપણે પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સરનો સમાવેશ કર્યો હતો, જે પણ 5મા યુનિટના જ હતા, બરાબર. તો જો આપણે એનો પહેલો પ્રશ્ન જોઈએ કે વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? આ રોજર બેકન છે ને એક ઇંગ્લિશ મોંગ હતા, બરાબર, અંગ્રેજી સાધુ કહી શકાય. એણે આ બ્લેક પાવડર, કાળો પાવડર છે, એના વિશે કોડ લેંગ્વેજમાં શું કામ લખ્યું હતું? બરાબર, કારણ કે એ કેવો પદાર્થ હતો? ખતરનાક, બરાબર, ભયંકર પદાર્થ હતો, બરાબર, કે જેનાથી તબાહી પણ થઈ શકે. એટલે રોજર બેકને એને કઈ ભાષામાં લખ્યું હતું? કોડ એટલે કે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. તો એનો વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર આ રીતે લખશું, વાય ડીડ કાઢી નાખશું. ડીડ છે વિદ્યાર્થી મિત્રો સાદો ભૂતકાળ દેખાડે, આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખશું. તો રોજર બેકન, રાઇટનું ક્રિયાપદનું રૂપ રોટે લખી શકાય, અથવા તો કન્સિડરેડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. આ જે રોજર બેકન છે એને ખતરનાક પદાર્થ તરીકે એને નક્કી કર્યો હતો, ગણાવ્યો હતો. ધેટ હી રોટ, જો આવ્યું વિદ્યાર્થી મિત્રો રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ ઇન અ કોડ લેંગ્વેજ, એટલા એના પરિણામે એને કોડ સાંકેતિક ભાષામાં લખ્યું હતું. બીજું, હુ આર કન્સિડરેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ? આ પાયરોટેકનિક છે એની સામાન્ય રીતે શોધ કરનાર કોણ હતા? તો એ તો આપણે જોયું કે ધ ચાઇનીઝ આર કન્સિડરેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ચાઇનીઝ છે એને આ પાયરોટેકનિક છે એનો પાયો નાખનાર ગણવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સવાલ જોવો, વોટ વોઝ રોજર બેકન? આ રોજર બેકન કોણ હતા? તો રોજર બેકન કોણ હતા? એક ઇંગ્લિશ સાધુ હતા. તો રોજર બેકન વોઝ એન ઇંગ્લિશ મોંક, એ એક અંગ્રેજી સાધુ હતા. એના પછી વાય ડીડ રોજર બેકન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? તો આ તો વિદ્યાર્થી મિત્રો સવાલ માથે આવી ગયો, બરાબર, કે રોજર બેકન છે એને આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા, બરાબર, એના સાંકેતિક ભાષામાં શું કામ લખી? કારણ કે એને કેવો પદાર્થ કીધો હતો? ડેન્જરસ સબસ્ટન્સ કીધો હતો. એના પછી વિદ્યાર્થી મિત્રો સવાલ જોઈએ કે વેર શુડ ધ ફાયર વર્ક નેવર બી સ્ટોરેડ? ફટાકડાનો સંગ્રહ આપણે ક્યાં ન કરવો જોઈએ? તો કોઈ જગ્યાએ તણખલો, આગ ઉત્પન્ન થતી હોય ત્યાં આપણે ફટાકડો છે એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. તો જો આપણે વેર શુડ તો કાઢી નાખશું. તો ફાયર વર્ક શુડ નેવર બી સ્ટોરેડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, બરાબર, કોઈ ગેસ પાસે, કોઈ ફ્લેમ આગ સળગતી હોય ત્યાં, ગેસ સિલિન્ડર પાસે નહીં, કે હીટર, બરાબર, એની પાસે પણ આપણે એનો સંગ્રહ કરવો જોઈએ નહીં, કારણ કે એ તરત આગ પકડી લે. એના પછીનો સવાલ વિદ્યાર્થી મિત્રો કે વિચ
કાઇન્ડ ઓફ ક્લોથ્સ વન શુડ નેવર વિયર વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતા સમયે આપણે કેવા પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ? તો જો આમાં તેમ છે તે લૂઝ ક્લોથ, બરાબર, ઓર નાયલોન ક્લોથ એ આપણે પહેરવા જોઈએ નહીં. તો જો વી શુડ નોટ વિયર લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ઢીલા, ઓર નાયલોન કે નાયલોનના આપણે કપડાં પહેરવા જોઈએ નહીં. બરાબર. આ હતા વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. બરાબર. હજી આપણે આગળ જોઈએ. When the substance becomes hot, initially it emits. બરાબર. જ્યારે પદાર્થ છે એ બીકમ એટલે બની જાય છે, હોટ બની જાય છે, ગરમ બની જાય છે, ત્યારે શું ઉત્સર્જિત કરે છે? તો એ આપણે જોયું હતું કે જ્યારે પદાર્થ ગરમ થઈ જાય છે ત્યારે ઇન્ફ્રારેડ પ્રકાશ છે એ ઉત્સર્જિત કરે છે, અલગ અલગ રંગનો. બરાબર. તો જો વેન ધ સબસ્ટન્સ બીકમ્સ હોટ ઇટ ઇનિશિયલી ઇમિટ્સ ઇન્ફ્રારેડ લાઇટ, ત્યારે તે ઇન્ફ્રારેડ પ્રકાશ છે એ ઉત્પન્ન કરે છે. એના પછી વેન ધ સબસ્ટન્સ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર ઇટ ઇમિટ્સ. બરાબર. એટલે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ ઇન્ક્રીઝિંગલી એટલે આમ સતત હોટર એટલે સતત વધારે ગરમ બનતો જાય. બરાબર. ત્યારે એ શું ઇમિટ્સ કરે છે? તો આપણે જોઈએ કે વેન ધ ટેમ્પરેચર, આપણે ઉપરથી ઠેરથી જોઈએ કે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, heat causes the substance become hot and glow. Initially emits infrared, then red, orange, yellow and white light at becomes. બરાબર. છેલ્લે કઈ લાઇટ? ઇન્ક્રીઝિંગલી એટલે છેલ્લે કઈ લાઇટ વિદ્યાર્થી મિત્રો જોવા મળે? તો વ્હાઇટ લાઇટ છે એ જોવા મળે. બરાબર. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન બી. હવે આપણે જોવાનું છે સેક્શન સી. તો સેક્શન સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરનો સમાવેશ કર્યો હતો. બરાબર. આપણે લગભગ 10-11 જેવા ફંક્શન ભણ્યા હતા. એટલે આપણે પહેલા તો જે મેચ ધ ફંક્શન જે બોર્ડની એક્ઝામમાં પણ 3 માર્કમાં પૂછાય છે એ રીતે આપણે પહેલા સમાવેશ કર્યો હતો. હવે પહેલું હતું વિદ્યાર્થી મિત્રો ક્રિયા વિલ રીચ પાલીતાણા ટુમોરો. ક્રિયા છે એ આવતીકાલે ક્યાં પહોંચશે? પાલીતાણા. પહેલા તો જો વિદ્યાર્થી મિત્રો આમાં ટુમોરો આપ્યો, ટુમોરો એટલે આવતીકાલે. સમય આપ્યો, તો સમય દર્શાવવા માટે આપણે કયું ફંક્શન વાપરતા હતા? તો સ્પેસિફાઈંગ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો મેં 3 ટાઈમના જ ફંક્શન પૂછ્યા હતા, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ 4 મેં તમને આપ્યા હતા. એમાંથી તમારે યોગ્ય રીતે જોડકા જોડવાના હતા. તો ખાલી સમય દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો કયું ફંક્શન વપરાય? ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ, જેની અંદર આપણે સમય, તારીખ, વાર આવી બધી બાબતોનો સમાવેશ કરી શકીએ. ખ્યાલ આવે છે કે નહીં? બીજું વાક્ય પછી કહી દઉં તમને. હાલો વિદ્યાર્થી મિત્રો, ડ્યુરેશન ઓફ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન શું દર્શાવતું હતું? સમયગાળો દર્શાવતું હતું. બરાબર. અને સમયગાળો દર્શાવવા માટે આપણે ફોર શબ્દનો ઉપયોગ કરતા હતા. આપણે જોઈએ કે ભાઈ ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. જો વિદ્યાર્થી મિત્રો આવી ગયું ફોર અને સમયગાળો. બરાબર. કે વિદ્યાર્થીઓ છે એ 2 કલાકથી ક્રિકેટ રમતા હતા. બરાબર. તો કેટલી કલાકથી રમતા હતા? 2 કલાકથી. તો 2 કલાકનો શું હોય? સમયગાળો હોય. તો આની અંદર આપણે આન્સર કરશું એ. અને ત્રીજું કે આઈ નો પર્શ્વ સિન્સ માય ચાઇલ્ડહુડ. બરાબર. સિન્સ એટલે થી અને નો એટલે જાણવું. એટલે કે હું પર્શ્વને જાણું છું. ક્યારથી જાણું છું? તો કે મારા ચાઇલ્ડહુડ એટલે કે મારા બાળપણથી જાણું છું. બરાબર. તો ચોક્કસ સમય થયો, જાણવાની ક્રિયાનો ચોક્કસ સમય થયો. અને વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ સમય દર્શાવવા માટે કયું ફંક્શન વાપરતા હતા? તો ચોક્કસ સમય દર્શાવવા માટે આપણે વાપરતા હતા પોઈન્ટ ઓફ ટાઈમ. અને એની અંદર આપણે સિન્સનો સમાવેશ કરતા હતા. તો આની અંદર આન્સર આવી જશે પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. તો હું આશા રાખું છું કે તમને આ આવડ્યા હશે ફંક્શન. વ્યવસ્થિતપણે કોમેન્ટ કરીને કહી દેજો કોના કોના આ 3 ફંક્શન સાચા છે. કારણ કે મને ખબર છે કે હવે પછી જે MCQ છે એમાં તમે થોડો ઘણો તો ક્યાંક ને ક્યાંક લોચો માર્યો હશે. બરાબર. પણ અહીંયા જોજો લગભગ તમને વાંધો આવશે નહીં. હવે MCQ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જાણ કરી હતી કે બોર્ડની એક્ઝામમાં ફંક્શન 9 માર્કમાં પૂછાય છે. જેમાં 3 માર્ક આ રીતે મેચ ધ ફંક્શન સ્વરૂપે, બીજા 3 માર્ક MCQ સ્વરૂપે પણ ઇન્ટરવ્યુ બેઝ. બરાબર. કન્વર્ઝેશન બેઝ હોય. અને ત્રીજા 3 માર્કના ફંક્શન પણ MCQ સ્વરૂપે, પણ એમાં આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે. બરાબર. તો હાલો આની અંદર મેં તમને આપ્યા હતા કન્વર્ઝેશન બેઝ.
તો જો વેર ઇઝ સાપુતારા લોકેટ, સાપુતારા ક્યાં રહેલું છે, અને મને ફંક્શન પૂછ્યું છે લોકેશન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો લોકેશનમાં આપણે જોયું કે કોઈ વસ્તુ, કોઈ પદાર્થ કે કોઈ સ્થળ ક્યાં છે એનું સરનામું દર્શાવવું હોય તો કયું ફંક્શન વપરાય, ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ લોકેશન. તો હાલો, સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, સાપુતારા છે એ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તો આની અંદર કાંઈ સાપુતારા ક્યાં રહેલું છે એવો ઉલ્લેખ આવ્યો નથી, એટલે એ ઓપ્શન આપણે સિલેક્ટ નહીં કરીએ. બીજું, સાપુતારા ઇઝ લોકેટ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. જો વિદ્યાર્થી મિત્રો આમાં ઉલ્લેખ આવ્યો કે સાપુતારા ક્યાં રહેલું છે, તો કે ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં રહેલું છે, છતાં પણ આપણે બીજા બે ઓપ્શન જોઈ જ લેવાના, જવા નહીં દેવાના. સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ફ્રોમ સમર, સાપુતારા છે એ વરસાદી સિઝનમાં ઉનાળા કરતાં અલગ હોય છે. તો આમાં કાંઈ સાપુતારા ક્યાં રહેલું છે એવો ઉલ્લેખ છે નહીં. અને સાપુતારા ઇઝ 156 કિલોમીટર્સ અવે ફ્રોમ સુરત, સાપુતારા સુરતથી 156 કિલોમીટર દૂર છે. તો આમાં તે સાપુતારા ક્યાં રહેલું છે, બરાબર, એનો ઉલ્લેખ આવ્યો નથી. તો જો આની અંદર ઓટોમેટિક આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો થઈ જશે, બી થઈ જશે કે સાપુતારા ઇઝ લોકેટ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, બરાબર. તો આની અંદર આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ કરી નાખશું બી. એના પછી જોઈએ કે ગિરીશ વિલ ગો ફોર ધ પરિક્રમા અને શોવિંગ અલ્ટરનેટિવ્સ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ નહીં, વિકલ્પો દર્શાવવા માટે આપણે કયું ફંક્શન ભણતા હતા, શોવિંગ અલ્ટરનેટિવ્સ. અને એની માટે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરતા હતા, આઈધર ઓર અને નાઈધર નોર. તો ચાલો આપણે જોઈએ, આમાં આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો હાલો, પરિક્રમા પછી જો પહેલો ઓપ્શન છે ઓફ બોથ ધ નર્મદા રિવર એન્ડ ધ ગિરનાર. તો આમાં કાંઈ આઈધર ઓર નાઈધર નોર આવ્યું નહીં, એટલે આ ઓપ્શન આપણે ઓટોમેટિક હટાવી દેશું. બીજું આઈધર, જો વિદ્યાર્થી મિત્રો આઈધર આવ્યું અને ઓર પણ આવ્યું, તો આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ ગિરનાર, કાં તો નર્મદા નદીની પરિક્રમા માટે જશે કાં ગિરનારની પરિક્રમા માટે જશે. આ ઓપ્શન પોસિબલ થશે, આઈધર ઓર છે એટલે. ત્રીજું, જો વિદ્યાર્થી મિત્રો આઈધર અને નોર આવ્યું, જે પોસિબલ નથી. આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, આઈધર નોર કે નાઈધર ઓર આવી શકે નહીં, એટલે આ ઓપ્શન નીકળી ગયો. એના પછીનો ઓપ્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો, નાઈધર ઓર. મેં કીધું તમને નાઈધર આરે નોર જ આવે, નાઈધર આરે ઓર આવે નહીં, એટલે આ ઓપ્શન પણ આપોઆપ નીકળી ગયો. તો આપણો આન્સર કયો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, બી, આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ ગિરનાર, કાં તો નર્મદા નદી અને કાં તો ગિરનારની પરિક્રમા માટે જશે. એટલે પ્રમાણમાં સહેલું હતું, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો MCQ છે. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ પોસ્ટ ઓફિસ સ્પેસિફાઈંગ લોકેશન. આમાં પણ પોસ્ટ ઓફિસ ક્યાં રહેલી છે, બરાબર, એનું આપણે લોકેશન સરનામું આપવાનું છે. પહેલો ઓપ્શન ઇઝ સિચ્યુએટ બિહાઇન્ડ ધ ઓલ્ડ ટેમ્પલ ઓફ ગણેશા. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ સ્થળ ક્યાં રહેલું છે એ દર્શાવવું હોય ને તો એને આપણે પેસિવ ફોર્મમાં દર્શાવી શકીએ, બરાબર. અને પેસિવ ફોર્મમાં કરો તો V3 આવે, તો સિચ્યુએટેડ થાય, સિચ્યુએટ આવે નહીં, એટલે આ ઓપ્શન તો નીકળી ગયો. બીજો જોઈએ કે ઇઝ ટુ સિચ્યુએટેડ. વિદ્યાર્થી મિત્રો હંમેશા ટુ પછી મૂળ રૂપ આવવું જોઈએ, બરાબર, એને ઇન્ફિનિટિવ કહેવાય, ટુ પ્લસ મૂળ રૂપ. તો આમાં ટુ પછી V3 છે, એટલે આ ઓપ્શન પણ આપોઆપ નીકળી ગયો. ઇઝ સિચ્યુએટિંગ, વિદ્યાર્થી મિત્રો V3 આવવું જોઈએ, સિચ્યુએટેડ, બરાબર. આ તો ક્રિયાપદનું ING વાળું રૂપ થઈ ગયું, બરાબર, તો એ પણ પોસિબલ નથી. તો લાસ્ટ ઓપ્શન તમે જોઈ લો, ઇઝ સિચ્યુએટેડ બિહાઇન્ડ ધ ઓલ્ડ ટેમ્પલ ઓફ ગણેશા. પોસ્ટ ઓફિસ છે એ ગણેશ ભગવાનના જૂના મંદિરની પાછળ રહેલી છે, બરાબર. તો આમાં જુઓ તો પેસિવ વોઇસની ફોર્મ્યુલા આપણને આપેલી છે, એટલે આપણે ઓપ્શન કયો સિલેક્ટ કરશું, ડી કરશું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કંજક્શન મૂક્યા હતા, બરાબર. એમાં પહેલું કંજક્શન આ રીતે હતું કે રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ધ ડેન્ગ્યુ ફીવર. રેહાન છે એ ડેન્ગ્યુથી પીડાઈ રહ્યો હતો. હી અપીયર્ડ ઇન ધ એક્ઝામિનેશન, તે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યો. 3 ઓપ્શન હતા, ધેરફોર, બીકોઝ અને ધો. પહેલા તો જો સો અને ધેરફોર, બરાબર, પરિણામ દર્શાવવા માટે વપરાય. એક વાક્ય કારણ દર્શાવે, બીજું વાક્ય પરિણામ દર્શાવે. બીકોઝ પ્યોરલી કારણ દર્શાવે, અને ત્રીજું ધો એટલે તેમ છતાં પણ વિરોધાભાસ દર્શાવે. તો આમાં વિરોધાભાસ હતો કે તેને સખત તાવ હતો, ડેન્ગ્યુ ફીવર, બરાબર, ડેન્ગ્યુ તાવ હતો, તેમ છતાં તે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યો. વિદ્યાર્થી મિત્રો તેમ જાણો છો ધો અને ઓલ ધો હંમેશા ક્યાં આવશે, વાક્યની શરૂઆતમાં. તો ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, હી અપીયર્ડ ઇન ધ એક્ઝામ,
બરાબર, એક્ઝામિનેશન લખવું પડે. સિમરન મસ્ટ વર્ક હાર્ડર, સિમરને સખત પરિશ્રમ કરવો જ જોઈએ. શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ, એને એનો જે ટાર્ગેટ એનો ગોલ છે એ મેળવી શકશે નહીં. સખત પરિશ્રમ કરવો જ પડશે, અથવા તો વિકલ્પ દેશું ને આપણે કે તારે આ કરવું જ પડે નહીતર, અથવા તો બરાબર તું તારો ટાર્ગેટ અચીવ કરી શકીશ નહીં. તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણે શેનાથી જોડી દેશું? ઓર એલ્સ થી જોડી દેશું. ત્રીજું, પ્લીઝ ટેક રેસ્ટ, કૃપા કરીને આરામ કરો. યુ વિલ ફોલ ઇલ, બરાબર, નહીતર તમે માંદા પડી જશો. તો નહીતર માટે સો ધેરફોર બે વાપરી શકાય. અહીંયા આપણને અધરવાઇઝ તેથી માટે સો ધેરફોર આવશે, નહીતર માટે આવશે અધરવાઇઝ, નહીતર તમે બીમાર પડશો. બરાબર, પ્રમાણમાં ઈઝી હતા, 3 એ 3 આવડી જાય એવા હતા. એના પછી છેલ્લું વિદ્યાર્થી મિત્રો, બરાબર, આપણે WH પ્રશ્નો પૂછ્યા હતા, જે બોર્ડની એક્ઝામમાં પણ 3 માર્કમાં MCQ સ્વરૂપે હોય છે. એમાં પહેલું આ રીતે હતું કે પીપલ ડુ યોગા, લોકો યોગા કરે છે. ટુ લોઝ વેઇટ, બરાબર, વજન ઘટાડવા માટે લોકો યોગા કરે છે. શા માટે યોગા કરે છે? કારણની નીચે અંડરલાઈન છે. વાય થી આપણે પ્રશ્ન બનાવશું તો જો વાય વાળો એક જ ઓપ્શન છે ડી, તો આ થઈ જશે ઓટોમેટિક આપણો આન્સર કે વાય ડુ પીપલ ડુ યોગા, લોકો શા માટે યોગા કરે છે. બીજું, નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ, નરેશ સ્કૂલ બસ દ્વારા શાળાએ જાય છે. કેવી રીતે જાય છે? જવાની રીત આવી, બરાબર, કે કેવી રીતે જાય છે? તો બસ દ્વારા. તો હાવ થી પ્રશ્ન બનશે રીત જાણવા માટે, તો એનો આ એ ઓપ્શન થશે વિદ્યાર્થી મિત્રો. ત્રીજું જોઈએ કે ત્રિષા હેઝ બીન વિથ અસ સિન્સ 2030, ત્રિષા અમારી સાથે 2013 થી છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું હતું કે સિન્સ પ્લસ સમય હોય, બરાબર, તમે જોઈ લો અહીં સિન્સ પ્લસ સમય આપણને આપવામાં આવ્યો છે. જ્યારે પણ સિન્સ પ્લસ સમય હોય ત્યારે તમારે ફરજિયાતપણે વાક્ય શેનાથી બનાવવાનું રહેશે? સિન્સ વેન, કે અમે ત્રિષાને ક્યારથી, ત્રિષા અમારી સાથે ક્યારથી રહેલી છે. તો ક્યારથી, ક્યારે એટલે એની માટે વેન, અને થી એટલે સિન્સ, તો સિન્સ વેન વાળો આપણે ઓપ્શન છે એ આમાં પસંદ કરશું. તો આમાં આપણો આન્સર થઈ જશે બી. છેલ્લું વિદ્યાર્થી મિત્રો આપણે પૂછ્યું હતું ડુ એઝ ડાયરેક્ટેડ, બરાબર, પેસિવ વોઇસ પૂછ્યું હતું બંનેમાં. તો પહેલું તમે જો ધ ટીચર ટોટ અ લેસન, પહેલા ટોટ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ટીચનું ભૂતકાળનું રૂપ ટોટ, એટલે આ કયો કાળ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? સાદો ભૂતકાળ. બરાબર, તો સાદા ભૂતકાળની તમે પેસિવ વાક્ય રચના યાદ કરો, કર્મ પ્લસ વોઝ વેર પ્લસ V3 પ્લસ કર્મ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તો આમાં કર્મ શું છે? અ લેસન વોઝ ટોટ બાય ધ ટીચર. પેલું વાક્ય સમજાણું, અ લેસન વોઝ ટોટ બાય ધ ટીચર. બીજું, ધ સ્ટુડન્ટ્સ આસ્કડ સમ ક્વેશ્ચન્સ, આમાં પણ જુઓ તમે આસ્કડ આવ્યું ભૂતકાળનું રૂપ, એટલે સેમ વાક્ય રચના કે સમ ક્વેશ્ચન્સ વેર આસ્કડ બાય ધ સ્ટુડન્ટ્સ. ત્રીજું, ધ ટીચર આન્સર ધ ક્વેશ્ચન્સ, જો અહીં આન્સર્ડ આવ્યું ભૂતકાળનું રૂપ, આમાં પણ સાદો ભૂતકાળ, તો ધ ક્વેશ્ચન્સ વેર આન્સર્ડ બાય ટીચર એન્ડ અને ધેન શી ટુક અ રેસ્ટ, જો ટેકનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? ટુક, આમાં સાદો ભૂતકાળ આવ્યો, એન્ડ અ રેસ્ટ વોઝ ટેકન બાય ધ ટીચર, એટલે બાય હર, શી છે બાય હર. બીજું જોઈએ, અ લેસન, જો પીપલ યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી, આ તેમ જો યુઝ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું વિદ્યાર્થી મિત્રો, અને ક્રિયાપદનું મૂળ રૂપ કયો કાળ દેખાડે? સાદો વર્તમાન કાળ. તો તમે વાક્ય રચના જરાક યાદ કરો થોડીક પાછળ જઈને, તો કરતા પ્લસ એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે, બરાબર. તો હાલો, કર્મ શું છે? ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી એક વચન છે એટલે ઇઝ યુઝનું V3 યુઝડ બાય પીપલ ડેઇલી. બીજું, ધે કેન રન, વિદ્યાર્થી મિત્રો કેન અને ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરી થઈ, તે મોડલ ઓક્ઝિલરીનું પેસિવ યાદ કરો તો કર્મ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. આ રીતની એની વાક્ય રચના થશે, બરાબર. તો હાલો, આમાં કર્મ શું છે? તો મેની ડિવાઇસીસ, બરાબર, તો મેની ડિવાઇસીસ, બરાબર, કેન પછી બી
રનનું V3 રન જ થાય તો રન બાય ઇટ. ત્રીજું વાક્ય જોવો કે ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો જો આમાં SES વાળું રૂપ આવ્યું સાદો વર્તમાન કાળ, તો અવર લાઈફ પછી ઇઝ મેકનું V3 મેડ બાય ઇટ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ તેમ વચ્ચે પણ લગાડી શકો. છેલ્લું પીપલ શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી. તો આમાં તેમ જો વિદ્યાર્થી મિત્રો શુડ આવ્યું બરાબર, એટલે મોડલ થયું. તો આનું આપણે મોડલથી બનાવીએ. કર્મ શું છે? ઇટ. તો ઇટ શુડ બી યુટિલાઇઝનું યુટિલાઇઝડ બાય પીપલ ઇફેક્ટિવલી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આજે આપણે ધોરણ 10માં 30 માર્કની યુનિટ ટેસ્ટ લીધી હતી અને જેનું સંપૂર્ણ સોલ્યુશન મેં તમને અહીં આપેલું છે. બરાબર. તો તમે અંત સુધી વિડીયો જોજો. તમારા દ્વારા જે ભૂલ થઈ હોય બરાબર, અથવા તો તમને ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરજો. બીજી વારી ભૂલ ન થાય એ માટે આપણે ભૂલ સુધારવાની છે. આપણો વિડીયો બનાવવાનો હેતુ મુખ્ય એ જ છે કે દરેક પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે લખવા કે જેથી વિદ્યાર્થીને ખ્યાલ આવે. બરાબર, કે બોર્ડમાં આ રીતનો પ્રશ્ન પૂછાય તો મારે આ રીતે જવાબ લખવો જોઈએ કે જેથી મારા સંપૂર્ણપણે 100% માર્ક છે એ સિક્યોર થાય. બરાબર. તો વિડીયોને તમે અંત સુધી જોજો. જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો કે જેથી તેને પણ થોડું ઘણું બરાબર જે તે ભૂલ કરતા હોય તો એમાં તે સુધારો કરી શકે. થેન્ક યુ વેરી મચ.